તો રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર એરપોર્ટને અત્યાધુનિક ફાયર ફાઇટર ફાળવવામાં આવ્યું છે। દુબઈથી આયાત કરેલા નાફકો કંપનીના આ ફાયર ફાઇટરની અંદાજિત કિંમત ટેક્સ સાથે 6.7 કરોડ રૂપિયા છે। ભાવનગર એરપોર્ટને ફાળવવામાં આવેલું આ ફાયર ફાઇટર ઓટોમેટેડ ટ્રાન્સમિશન સિસ્ટમ છે, જેમાં એડવાન્સ રેસ્ક્યુ કરવા માટેના તમામ સાધનો ઉપલબ્ધ છે। 1300 લીટર ફોર્મની સંગ્રહ શક્તિ સાથે 10,000 લીટરની પાણીની ક્ષમતા ધરાવે છે। તે ઉચ્ચ ઉષ્ણ તાપમાન ભેજ સામે કામ કરવાની ક્ષમતા ધરાવે છે અને ઓપરેટ કરવામાં પણ આસાન છે। આગની ઘટનામાં 1 થી 2 મિનિટમાં જ બધું જ ખતમ થઈ જતું હોય છે। આવી સ્થિતિમાં આ ફાયર ફાઇટરની વિશેષતા એ છે કે તે 1 થી 2 મિનિટમાં આગ પર કાબુ મેળવવા માટે તૈયાર થઈ જતું હોય છે। આ ફાયર ફાઇટર લાઈફ સેવિંગ રેસ્ક્યુ કરવા માટે મદદગાર સાબિત થશે। ये एक बहुत बड़ी उपलब्धि है हमारे एयरपोर्ट के लिए, क्योंकि गुजरात में किसी भी एयरपोर्ट में अभी तक ये व्हीकल कमीशन हुआ नहीं है। ये जो व्हीकल है ये बड़ा ही कैपेबल व्हीकल है, जो कि हमारे सेफ्टी और जो एयरक्राफ्ट फायर फाइटिंग एंड रेस्क्यू सर्विसेज है इसको एनहांस करेगा। जो अगर मान लीजिए एयरक्राफ्ट के एक्सीडेंट या कुछ मिसहैप के केस में जान बचाने में बहुत ही सहायक होगा। इस गाड़ी में मेन चीज़ ये बताना चाहता हूँ, इसका कैपेसिटी 6000 लीटर्स पानी का है एंड इसका फोम कंपाउंड भी रहता है। इसके अंदर वो 800 लीटर फोम कंपाउंड भी रहेगा। इसके साथ और एक एक्सटिंग्विशिंग मीडिया है, ड्राई केमिकल पाउडर, ये भी इसके अंदर वो सुविधा है। कभी ये गाड़ी हमको फायर फाइटिंग के लिए लेके जाने के टाइम पे इस गाड़ी का वजन है 40 टन, 40 टन कैपेसिटी व्हीकल है। ये कभी गाड़ी ये 0 to 80 किलोमीटर स्पीड सिर्फ 25 सेकंड्स के अंदर ये अचीव कर देगा। ये 25 सेकंड्स के अंदर आपको ये 80 किलोमीटर पे आ ही जाएगा गाड़ी, सो ताकि इसको फायर फाइटिंग करने में बहुत हमको आसान। भावनगर जिल्लाમાં મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર થયું છે। આ શિયાળાની ઋતુમાં જિલ્લામાં 1,41,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે। ચાલુ વર્ષે નવેમ્બર માસથી જિલ્લામાં ખેડૂતોએ વાવેતરનો પ્રારંભ કર્યો હતો। વિવિધ રવિ પાકોની વાવણીનું આ કાર્ય ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે। શિયાળાની ઋતુમાં જિલ્લામાં મુખ્યત્વે ઘઉં અને ડુંગળીનું વાવેતર થાય છે। આ સિવાય ચણા, ડુંગળી, ઘાસચારો, શાકભાજી, અજમો સહિતના પાકનું પણ વાવેતર થયું છે। એમાં મુખ્યત્વે જોઈએ તો ઘઉંનું 33,815 હેક્ટરમાં, ચણાનું 21,066 હેક્ટરમાં, ડુંગળીનું 40,818 હેક્ટરમાં, ઘાસચારાનું 34,992 હેક્ટરમાં, અજમાનું 2741 હેક્ટરમાં અને શાકભાજીનું 4,986 હેક્ટરમાં પાકનું વાવેતર થયેલ છે। આજની તારીખે રવિ પાકોની એકંદર પાક પરિસ્થિતિ સારી છે। હાલમાં ડુંગળીનું વાવેતર ઘણું બધું આપણા જિલ્લામાં જોવા મળે છે અને ખાસ કરીને તળાજા મહુવા વિસ્તારમાં ડુંગળીનો બેલ્ટ છે એ ખૂબ જ મોટો છે। ખાસ કરીને આપણે વલભીપુર ને એ બાજુ એરિયા જોઈએ તો ત્યાં મરચીનું વાવેતર પણ સારું એવું છે અને ઘોઘા પટ્ટો જે આથપ કોડિયાકનું છે ત્યાં શાકભાજીમાં ટમેટા, મરચાં, રીંગણ અને બીજો આપણો રીંગણનો બેલ્ટ છે, ખાસ કરીને ચોક, અયાવેજ, જેસરનો બેલ્ટ, ત્યાં રીંગણનું પણ સારું વાવેતર આ વર્ષે થયેલું છે। યુનિવર્સિટીમાં એજ્યુકેશનલ ફેકલ્ટીના પૂર્વ ડીન અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે કુલપતિને લખ્યો છે પત્ર। ડોક્ટર નિદત બારોટે કુલપતિના પત્રમાં લખ્યું, ગંગા જળ અભિયાન ચલાવો। ત્યારે આ પત્રમાં ગંગા જળ શબ્દના ઉપયોગથી શિક્ષણ જગતમાં ચકચાર મચી। પત્રમાં લખ્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કામ ન કરતા કર્મચારીઓ અને અધિકારીઓ સામે ગંગા જળ અભિયાન ચલાવવામાં આવે। છેલ્લા 50 વર્ષથી વધુ ઉંમરના અને વિદ્યાર્થીઓના હિતમાં સંશોધન કે કોઈપણ કામગીરી ન કરનાર અધ્યાપકો કે કર્મચારીઓને છૂટા કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરાઈ છે। પણ જો આપણા અધિકારીઓ કે કર્મચારીઓ ક્યાંક વિદ્યાર્થીઓનું હિત અથવા સમાજનું હિતને ધ્યાન ઉપર ન લેતા હોય તો આપણે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જરૂર પડે ત્યાં ગંગાજળ છાંટવું જોઈએ અને શુદ્ધિકરણ લાવવું જોઈએ।